અને સામે કોમલભાઈ બી શું કરવાનું એવું ભાઈ બ્લોગ કેમ? નહીં બનાવવાનું કેમ પર્સનલ છે અમારું બધું તે હોય વિડિયો શૂટ નો કરતો એમ ભાઈ વિડીયો તો બનશે જ તે મારો ઉતર ગઈ કે માલ પડી ગયા પોટા આઈશુબેન પડી ગયા આ મોબાઈલ ને કાઈ નો થાય કઈ ન થાય ખા કરી દઉં ના ના ખા કરી દઉં જો નાખી દીધો એ જો ઓ બાપ રે હારું ભાઈ હું આવ્યો ને ગાડી ની અંદર હું બાકી આવડી આ કે પતિયા મરી જાય બધાય ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણે આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર બહુ એટલે બહુ જાજા સમય પછી આપણે ભાઈ વ્લોગ વિડીયો બનાવી એ તો ક્યાં ખબર હે હેલ્મેટ પહેરીને ચાલુ બાઈક આ ભગવાન મારે કઈ તો ધ્યાન દે ને વાળા દોડા હવારમાં ઝાપડ આવ્યો તો કે ગાડી રીતમાં તમને જરા દેખાડી દે દેખાય થોડા નહીં દેખાય ધુમ્મસ વહી ગઈ થોડોક તડકો નીકળ્યો ને એમાં ધુમ્મસ વહી ગઈ બાકી ભાઈ આ ધુમ્મસ છે ભૂકા કાઢે ટાઈટ વાય હાલે હે શિયાળો હાલે ઉનાળો હાલે ચોમાસું હાલે કે ખબર ન પડતી વરસાદ આવે ટાઈટ વાય ને ક્યારેક તડકો નીકળી ગઈ છે ભૂકા કાઢ નાખે ભાઈ જાવીએ જ્યારે દુકાનેથી ક્યાં જવાનું હોય થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે વાંધો નહીં વિડીયોને ફટાફટ લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો કાંઈ ઘરે હું દુકાને પડી ગયો હું હજુ લઈને આવ્યો તું અમારે છોકરો ડાયો છોકરો ટિફિન લઈને આવ્યો છે નવું ટિફિન છોડાયું લાઈ પેન્ડાલ ક્યાં ગયું બતાય આ ટિફિન હે ક્યાં આવેલા ટિફિન ક્યાં હે આજ છે આમ ખોલ અનબોક્સિંગ કર કોંગ્રેચ્યુલેશન એની સેલિબ્રેશન ના હું મૂકવાનો છે વિડીયો જો આમાં હે ટિફિન અને આ ભાઈ ટિફિન લઈને આવ્યો કારણ કે એના બાઈ રહીને ગરમ ખાવડાવતી નથી એટલે ભાઈ ટિફિન લઈને આવ્યો હોય કે એને ગરમ ખાવા મળે અમારા કારીગરો ભર્યા છે कैसे लोग रहते हैं भाई हमारा ऑनलाइन कामकाज शुरू है તમારે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ફટાફટ નંબર ઉપરથી મેસેજ કરી દો કેમાં આવે છે ઇન્સ્ટાગ્રામમાં ગુજુ કલેક્શન બોટાદ સર્ચ કરો રીલ આવી જાય જોઈ શકો મિત્ર ટિફિન નીકળ્યું છે ને આવું કઈક ટિફિન છે આ ભાઈ નું છે અને એની આ પાણીપુરી ખવડાવે લ્યો નીકળી ગયો બધા આઈફોન વાળા થઈ ગયા જો આન પાસે આઈફોન હે હાલો આન પાસે સફરજન હે હાલો અને આમ દેખાડતો જો આપણી પાસે છે તો ઓલરેડી દેખ રહ્યો આપણી પાસે દુકાન મૂકીને ભાઈ હું રહ્યો નીકળી ગયો હું બાઇક લઈને મારું મેના રાણી લઈને પહોંચો આવ્યો સાળંગપુર કારણ કે સાળંગપુર મેં તમને સવારમાં કીધું હતું કે આપણે જેકી બોન આવે પ્રત્યાવાળા અવાજ બહુ કરે ભાઈ જેક આપણો મિત્ર પરમ મિત્ર આવે એ કે આ બાજુ નહીં કાંઈ વાંધો ને હાલો આંટો મારતા આવ્યું અરે નારી એ બધા ફેમિલી લઈને આવે તો કાંઈ વાંધો નહીં આવો હું પહોંચ્યો સાળંગપુર હવે પહોંચવા મેં ફોન આવ્યો તો 20 કિલોમીટર સેટ આવ્યું જોયું ત્યાં પહોંચ્યા હે હું તો બહાર પોગી ગયો છો દાદાના સાનિધ્યમાં દેખાય દાદાના સાનિધ્ય પોગી ગયા લેટ્સ ગો ભાઈ થઈ જાય કાંઈ કા પોગવી ત્યાં આપણા પાવન પગલા લઈને પહોંચી ગયા છીએ અમે સાળંગપુર દર્શન કરવા કારણ કે પટકી ગયા સારી જો હાલો ફોન ક્યાં આવે તો જો ઘડીકમાં ફોન આવી જાય ઓકે ઉભા મેં બસ ફોન આવી જાય ભાઈ ફોન આવી જાય ભાઈનો ભાભીનો ફોન આવી ગયો છે એમ પાછળ એ બધા આમ છેટા છે તમને દેખાય છે નહીં ભાઈ દર્શન કરવા માટે આવ્યા છે ભાઈ હું તો આવી ગયો ઘણી વાર આવી ગયો આને એટલે આ કોણ છે મારા સાળા સાહેબ સાલા સાહેબ છે તમારા શું વાત છે હાસવા પડે મારે સાચી વાત છે ઇમ્પોર્ટન્ટ ઈ છે ઇમ્પોર્ટન્ટ છે હાસવા પડે હા એ વાંધો ને અંદર દર્શન કરતા આવીને પછી દેખાડવી કોમલભાઈ ને પડી ગયા પોટા આઈશુબેન પડી ગયા આવી ગયા બધા મહેમાન ભાવનગર થી આ બસ જો તમે ફોટોશૂટ થાય છે તૈયારી થાય બધી અમારા જેકભાઈ ભાભીશ્રી યારે ભાઈ પ્રસાદી લઈને વ્યા છે ને તમે ક્યારના વિચારતા હશો ભાઈ કોમલ ભાભીને દેખાડ્યા ને પણ ભાઈ મંદિરે દર્શન કરવા છે ને અમારે જેકભાઈ ફોટો પાડવી અને સામે કોમલભાઈ બી શું કરવાનું એવું ભાઈ બ્લોગ નહીં બનાવવાનું કેમ પર્સનલ છે અમારું બધું હોય તે એ બધું તમારું પર્સનલ અમારું થઈ ગયું બધું હોય તે તારે બ્લોગ બનાવવાનો નહીં બરોબર ભાઈ કોનો નહીં બનાવવાનો અમારો તમારો બે માણાનો વ્લોગ નહીં બનાવવાનો બે માણસનો બ્લોગ નહીં બનાવવાનો તો આવે છે જો પ્રોબ્લેમ અમારે પ્રોબ્લેમ થઈ શું પ્રોબ્લેમ થઈ જાય તમને ન ખબર હોય બે માણાનો વ્લોગ બનાવેલો પ્રોબ્લેમ થઈ જાય શું કાંઈ ખબર નહીં વિચારમાં પડી ગયા પાછા ભાઈ ગયા તારથી થાય એ કરી ગયા બાકી વ્લોગ તો કન્ટેન્ટ તો છપાશે જ તે શું છે મિનિટ ભેગી કરવાની છે મારે કેમ બધું બીજું બંધ થઈ ગયું તને ખબર છે ને રોહિત નહીં મોઢે બાબલું મૂકી દઈશું કાંઈ વાંધો નહીં ધ્યાન રાખજે બાબલું મૂકી દે મોઢું દેખાવું ન પડે ભાઈ
ઈચ્છા વટી કે બીજી વાર કીધું ફેસ રિવીલ આપણે કરશું પણ એને થોડીક વાર યાર એમાં એવું છે શું કહેતો તમે પછી ક્યારેક કે હાલો હા ભાઈ ફેસ રિવીલ થાય છે પણ થોડો ટાઈમ લાગેગા ટાઈમ લાગેગા ફટાફટ ને આમને થોડીક રીલ્સ ને ફોટા બોટા શૂટ કરી આજનો શૂટર મારો આ છે એટલે એને વેટ કરતો ભાઈ વેધર જો ઓહો ભાઈ એક નંબર આવે શૂટ કરી નાખી હાલો બોલાવો કાકા વગદ્યા બહુ કરે હો ભાઈ બિશ્રી એટલે કોમલભાઈ બી આવો અહીંયા કોમલભાઈ ને ઘરવાળો વેઇટ કરે છે જો તો હરખાઈ આજ કોમલભાઈ ને ઘરવાળો કારણ કે એમના ધર્મપત્ની હારે છે શર્માય જો મંદિર થી દર્શન કરવા આવે ને આ બાજુ ફોટો શૂટ થાય ને કેમેરામેન મને બનાવી દીધો આમાં મારે નકરા ફોટા પાડવા પડે વિડિયો શૂટ નો કરતો એમ ભાઈ વિડિયો તો બનશે જ તે મારો ઉતર ગઈ કે માલ આમાં દેખાતું ને હા હવે કેમેરામેન બનાવીને રાખ્યો મને શું ધ્યાન રાખજો હું હે ભાઈ જાવ તડકો ભાઈ કઈ કાઢે ભૂકા તડકો કઈ નીકળ્યો હોય એમાં અમારા ભાઈ ભાવનગરી છોકરાને લાગી ગઈ તરત મસ્ત મજાની સોડા ટાટા પાટા કરાવી દીધા ને ખર્ચો કરાવી દીધો 150 અબજ કરોડનો હવે નીકળો આપણે બીજી ટ્રીપમાં આ બધા કોમેન્ટ મારે ને એમ કે ભાઈ ટ્રીપમાં નીકળજે કમેન્ટ કરો દુબઈ ઓલા શું કહે દુબઈ ચોકડી ગુજરાતની ઓલા ભારતની બહારની આઉટ ઓફ સ્ટેટ ગુજરાતની બહાર કઈ જગ્યાએ જઈને કોમેન્ટ કરો એટલે એમ બે ભાઈઓ બે ત્રણ બીજા ભાઈઓ તમને ખબર ને ગ્રુપ અમારું હોય નીકળીએ એટલે દિવાળી સીઝન એટલે લડી લઈ જઈએ પૈસા પાછા જાય બીજું કઈ સ્ત્રોત તો અમારી પાસે નહીં જે લુગડાના ધંધા છે બિઝનેસ લઈને સીવી દઈ પછી ભાગીને પછી આની પહેલા રહ્યો ને વિડીયો અપલોડ કરી નાખું એટલે મારે વ્યૂ આવી જાય ફેસ રિવીલ કરી નાખવાનું વિડીયો જોજો ભાઈ ફેસ રિવીલ આવવાનું કોમલભાઈ બનવાનું હા આને શૂટ કરી લીધું આ દેખાડ દઉં કઈ વાંધો ને હાલ નહીં આપી આવજો કઈ નહીં હાલો ફોન કરો હવે તો કામ મારે હવે ભેગું નહીં હા ના કરે હું જાતો જ નહીં હું જાઉં એકલો હા ભાઈ સાળંગપુર થી સીધા ભાઈ એન્ટ્રી મારી દીધી આવા ક્યાંક વગડિયા ની અંદર કેમેરામેન ને સ્પેશિયલ લઈ આવ્યો ભાઈ કાવડિયા છાપવા માટે અમારે ભાઈ પરમોશન હતો દેખાય તેમ અમીરી દેખ રહ્યો 1 2 3 તો ભાઈ મોબાઈલ લઈને મેં રખડવી છે ચોથો તો એના હાથમાં છે સ્પેશિયલ કેમેરામેન હે આ મોબાઈલ ને કાઈ ન થાય ખા કરી દઉં ના ખા કરી દઉં જો નાખી દીધો જો એ પોપા મોબાઈલ નાખી દીધો બોલો મારા 7000 કરોડ નો હજી પાણી વાળો વિડીયો બનાવવાનો રહી ગયો વોટર વાળો ભાઈ દિવસ બીજો ઉગી ગયો હે ને દિવસ બીજો ઉગી નહીં તે હાનના ભાઈ વાગી ગયા 4 વાગ્યા હું ક્યાં આવ્યો ખબર હે ભાઈ આપણે બીજી દુકાન વફાદાર કણખરાન ભાઈ ખબર નથી કે આપણે વફાદાર નામની એક ઇલેક્ટ્રોનિકની દુકાને કે નહીં દુકાન નંબર 3 સવારના હતા ભાઈ આપણે ગુજ્જુ કલેક્શનમાં હવે ભાઈ આ ગાડી વરનાન ચાવી આવી ગઈ છે વફાદાર ઇલેક્ટ્રોનિક આવી ગયા અને હવે આપણી ત્રીજી દુકાને જવાનું સાયલા ગુજરાત ઝટકા મશીન ભાઈ લેટ્સ ગો ભાઈ નીકળીએ હમણાં ભાઈ દુકાનો બહુ વધી ગઈ રામ અને હારે આવી ગયા છે અમારા ભાઈ સોહિલભાઈ ચોપડા બોપડા લઈને ભાઈ વરના ગાડી આવી ગઈ ભાઈ આપણા હાથમાં પહેલી વાર નહીં પણ બીજી ત્રીજી વખત આવી ગઈ છે ભાઈ જવાનું છે ત્રીજા નંબરની દુકાને માવો છોડવાનું કામકાજ શરૂ છે જોઈ શકો મિત્રો આ માવા ખાવાથી માન વધે એવું કે છે પણ મને કઈ ખબર છે નહીં તમે કોમેન્ટ કરો કે માવા ખાવાથી માન વધે કે ન વધે અત્યારે ખાસ જરૂર અમારી એસી ની ભાઈ 4 વ્હીલ ભાઈ આવી હારા માલી છે અમારા મહાદેવ ભાઈ ખબર નહીં હવે એસી ક્યારે એસી નો ખર્ચો ક્યારે કરશે આ બે પાર્ટનર કમાય ઘણું પણ કાંઈ એટલે કાંઈ આવું કઈ એસી બેસી નું કઈ નખાવતા નથી સારું કામ કરતા નથી મજાક કરવો પછી સિરિયસ લઈ લેતા ઓ બાપ રે સારું ભાઈ હું આવ્યો ને ગાડીની અંદર હું બાકી ડમરી તેમ દેખાય આ ડમરી જો ભૂકા કાઢે હો ભાઈ ડમરી ઈ સાયલા સ્ટેટ વાળા ભાઈ માફિયા ડમરી ભાઈ કઈ વાંધો નહીં ખટારા પગ સાઈડ કરી નાખી આગળ એ રોદા આયા ભાઈ રોદા આવડી આ કે પતિયા મરી જાય બધા ગરમી વાળો માહોલ જામી ગયો નાદેવભાઈ હે ગરમી વાળો માહોલ જામી ગયો આ બધું ભાઈ વરસાદ બાકાજી કે બોલાવવાનું શરૂ કરી દીધો છે મારા સાયલા ભગતના ગામની અંદર ભાઈ કારણ કે એના લીધે વરસાદના લીધે ભાઈ ઝટકા મશીન દુકાન પબ્લિક એકઠા હુઆ है हमारा ક્યારના પહોંચી જાય દુકાન નંબર 3 ભાઈ ઝટકા મશીન વરસાદ બાકાજી બોલાવે ખબર ને અમારા કારીગરો શું કરે છે ઝટકાના થપ્પા માર્યા ખાલી કરી નાખી બોલો ભાઈ હાંજ પડી ગઈ ને આપણે આને સીવી ક્યાં ભાઈ આપણા ગુજરાત ઝટકા મશીને દુકાને જે ઓપન છે ગાડીઓની લાઈને ભાઈ ગાડીઓ લઈ લઈને મેં ભાઈ ગુજ્જુ કલક સોરી ગુજરાત ઝટકા મશીન આવ્યા છે અને ભાઈ કઈ વેધર થઈ ગયું છે જોઈ લો ઓહો ભાઈ ભગતપુરનું ભાઈ કે લોકેશન તેમ જો આહા
મજા આવે એવું હોય ને ભાઈ. અહીંયા આપણે આજના વ્લોગ વિડીયોનો પણ પૂરો કરી નાખવી. કેવું રહેશે? બહુ સારું છે. બહુ ઝાઝા સમય પછી મળ્યા છે. તો કોમેન્ટ કરવાનું ભાઈ ભૂલતા નહીં કેવો વિડીયો લાગ્યો. મળીએ છે પછી ક્યારેક. કાલ તો હું નહીં કહું પણ મળીએ છે પછી ક્યારેક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને અત્યારે તો ગુડ નાઇટ અને બાય બાય. અને ભાઈ ધ્યાન રાખજો બધા. બાય બાય, ટાટા.